હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જે છે ને વાગે છે સવારના 7:30 જેટલો ટાઈમ થાય છે ને અમે થઈ ગયા છીએ રેડી. આજ તો સવારે 5 વાગ્યાને ઉઠી ગઈ છું, કેમ કે અમારે જવાનું છે આજે બસમાં. હવે બસમાં ક્યાં જઈશું તો તમને આગળ જ જોવા મળશે. તો ચાલો, આ બધું જો ચીકુ ને સોનું બે તૈયાર છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી? રેડી. ચીકુભાઈ રેડી? જય શ્રી કૃષ્ણ તો કરો. હા, તો સારું, ચલો ફ્રેન્ડ્સ, બસનો ટાઈમ થઈ ગયો છે, મોડું થશે એટલે આપણે છે ને કન્ટિન્યુ રહેજો તમે બ્લોગમાં. આગળ તમને જોવા મળશે, આગળની બધી ડિટેલ તમને વિડીયોમાં પછી જણાવશું. તો ચાલો, તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને અમે આવી ગયા છે બસ સ્ટેશન, બસ સ્ટેન્ડ. અને છે ને મોડું થઈ ગયું, બે બસ નીકળી ગઈ. હવે અમારે વેઇટ કરવો જોઈશે. કાં જો આ બાજુ સોનુ ને ચીકુ બે ઊભા છે. ચીકુભાઈ તારો નાસ્તો લઈ લીધો? કાં ઘરેથી નાસ્તો કર્યો નથી ને એટલે. તો હવે છે ને 15-20 મિનિટ અમારે બસની રાહ જોવી જોઈશે. તો અત્યારે બધા છે ને બસ સ્ટેશને આવી ગયા છે. ઠંડી થોડી લાગે છે, બહુ લાગતી નથી, એટલે ખાલી આપણે સ્વેટર પહેર્યું. તો ચાલો, હવે છે ને બસની રાહ જોઈએ, બસ આવે એટલે બેસી જઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને બસમાં અમે બેસી ગયા, સરસ સીટ મળી ગઈ છે ને બસ આખી ફૂલ થઈ ગઈ છે. બધા ઉપાય છે, બસ આખી ફૂલ છે. ચીકુભાઈ મજા આવે? તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જો તમને ફાઇનલી અમે કહી દઈ જઈએ છીએ રાજકોટ. સારું, ચલો રાજકોટ એ શું કરી છે તમને આગળ બ્લોગમાં જોવા મળશે. કાચીકોટ જો બસમાં છે ને ઠંડી જાજી લાગે એટલે આપણે છે ને સ્કાર્ફને બધું પહેરી દીધું. ઠંડી લાગે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને સૂઈ ગયા છે. અને છે ને જો હું છે બસમાં મસ્ત કામ કરું છું. જો તમને બધું નેલ પોલિશ કરવાનો ઉતાવળમાં રહી ગયું હતું ને, એટલે જો અત્યારે છે નેલ પોલિશ કરું. જો સોનું મારો સાથ આપે, પકડી રાખે. હા સોનું પકડી રાખે. જો મારે સોનું કેટલું મને સાથ આપે. હવે આ હાથમાં બાકી છે, એમાં કરી લઈએ ને. આ બધું જો તમને બતાવું બહારનું સૂર્યોદય થઈ ગયો. જો ખેતર બતાવવા માટે લીધું, ત્યાં તો ઝાડવા વચ્ચે આવવાનું ખેતર નથી ખાતું. ચાલો, હું છે ને હાથમાં નેલ પોલિશ કરી લઉં છું. ચીકુભાઈ સુઈ ગયા ને એટલે વાંધો નહીં આવે. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે છે ને પહોંચી ગયા છે હવે રાજકોટ. અને આવ્યા છે અટલ સરોવર, કેમ કે છે ને આજે ત્યાં એર શો છે. તો અમે સ્પેશિયલ મોરબીથી રાજકોટ એર શો જોવા માટે આવ્યા છે. તો ચીકુભાઈ, હે ચીકુભાઈ રેડી? શું જોવા આવ્યા? મેળામાં જવું એટલે જોવા જવું ને? હે હા, ચાલો તો રેડી. જો આ તો હે ને બતાવી દઉં તમને અહીંથી બહારથી થોડું. તો ચાલો, અમે છે ને પહેલાં અંદર રહ્યા જઈએ, પછી તમને અંદર બધું બતાવશું. તો ફ્રેન્ડ્સ, જો હવે છે ને આવી ગયા છીએ ને હવે છે ને અંદર જવા માટે પાસની જરૂર છે, જે આપણી પાસે છે ને મોસ્ટ બધા બહારેથી જ જોવે છે. સ્ક્રીન ગોઠવી છે ને, એટલે સ્ક્રીનમાં આપણે જોવાનું. અને એર શો તો આપણે ઉપર આકાશમાં જ થાય, એટલે આપણે અહીંયાથી જોવાનું છે. જો અહીંયા બહુ મસ્ત લોકેશન આવે છે. તો બહુ ટ્રાફિક છે ને એવું છે. તો ચાલો, એર શો ચાલુ થશે એટલે તમને અહીંયાથી બતાવીશું. ચીકુભાઈ તો ડિસ્કો કરે ના? હા, જો આજે ને બ્લુ કલર કેપ્ટન ઉતરે છે.
જો આનું નામ ગરુડ હેલિકોપ્ટર છે. શું બનાવ્યા? લપસિયા બનાવ્યા. એમાં રહેવાનું જો ભાઈ વાહ જો ચીકુ જો ચીકુ ઝંડો બનાવ્યો 3 કલરનો. આવ્યા જો આવ્યા. છૂટા પડી ગયા. આર્ટ બનાવે છે આર્ટ. વાવ ચીકુ વાવ વાવ જો ફ્રેન્ડ્સ આર્ટ આપણું. ઇન્ડિયન એરફોર્સ. મજા આવી ગયો આર્ટ જોઈને. તમને મજા આવી કેવું મસ્તી. વાવ આપણે ઇન્ડિયન એરફોર્સ. વાવ વાવ જય હો. ચાલો ફ્રેન્ડ જો એર શો છે ને પૂરો થઈ ગયો છે ને. તમે જોઈ શકો કેટલા માણસો આવ્યા છે. હજી આ તો છે ને બધા બહાર હતા. જેને પાસ મળેલો તો એ લોકો તો હજી અંદર છે.
તો બહુ મજા આવી ગઈ. સોનુને આપણે પૂછશું કેવું લાગ્યું સોનુ? બહુ જ મજા મજા આવી ને? આમ અલગ જ કંઈક ફીલ થાય છે કા જોઈને? આમ રિયલમાં બધું આ જોઈને બહુ મજા આવી ગઈ. હે જેટ પ્લેન જોઈએ ચીકુ એ. તો ચાલો હવે છે ને કંઈ ફિક્સ નથી, એમાં જયેશભાઈ ઘરે જવાનું છે.